સ્માર્ટ પોલીસ સ્ટેશન હોય તો પછી પોલીસ વાળા પણ સ્માર્ટ જ રહેવાના ને. અને અહીં તો પોલીસ ઇન્સ્પેક્ટરે એવી સ્માર્ટનેસ દેખાડી કે હવે તેમની કામગીરી સામે જ સવાલ ઉભા થઈ ગયા છે. વાત છે સામખિયાળી આ સ્માર્ટ પોલીસ સ્ટેશનની, કે જ્યાં આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન અને સ્થાનિક લોકો આસપાસમાં જનતા રેડ કરી દેશી દારૂની પોટલીઓ લઈ અને પહોંચી ગયા આ સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશનના ચોગાનમાં વચ્ચોવચ કોથળીઓ ઠાલવી અને પીઆઈ સાહેબને બોલાવ્યા. એટલે પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તો મોડા આપ્યા, પણ બીજા કર્મચારીઓને થવા લાગ્યું કે આજે પોલીસ સ્ટેશનમાં સામે આવીને આપણી પોલ ખુલવાની છે. અને બન્યું પણ એવું. આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત કેટલીય ગામની મહિલાઓ તેમની સાથે હતી અને તેમને પીઆઈ સાહેબને બોલાવ્યા. અને ત્યારબાદ એવું થયું કે જેની કોઈ કલ્પના નહોતી કરી. પીઆઈ સાહેબે તો ઉલટાનું આ લોકોને કહી દીધું કે તમે આ દેશી દારૂ લઈને આવ્યા છો. એટલે લોકો દારૂ પકડી અને પોલીસ સ્ટેશન પાસે લઈને આવે તો ઉલટાનું પોલીસ તેને કહેવા લાગે કે આ દેશી દારૂ તમે લઈને આવ્યા છો. આ બધી માથાકૂટ એટલી બધી વાયરલ થઈ ગઈ છે કે પીઆઈ સાહેબે તો એક જ પ્રશ્નની જીદ પકડી કે આ કોણ લઈને આવ્યું, આ કોણ લઈને આવ્યું. પણ આ દેશી દારૂ તો જનતા રેડથી અહીં પહોંચ્યો હતો. અને પોલીસ ઇન્સ્પેક્ટરે છેલ્લે જીદ પકડી તો અંતે આ લોકોએ એસપી કચેરીએ જવાનું કીધું. ત્યારે પણ પોલીસ ઇન્સ્પેક્ટર જીદે ચડી ગયા કે હવે તમે આ દારૂ ન લઈ જઈ શકો. તો અહીં સવાલ એ થાય કે કેમ ભાઈ દારૂ ન લઈ શકે? જે કામ પોલીસે કરવાનું હતું તે જનતા કરે છે. જનતા પોલીસ સ્ટેશન સુધી દારૂ પહોંચાડે છે કે જો આટલો માલ અમે પકડ્યો, જે તમારે પકડવાનો હતો. પણ પીઆઈ તો ભાઈ જીદે ભરાયા કે ભાઈ અમે તો તમને આ મુદ્દા માલ લઈને ન જ જવા દઈએ. એક સમય તો પીઆઈએ પોલીસ સ્ટેશનના દરવાજા બંધ કરીને આ લોકોને બહાર જતા અટકાવી દીધા હતા. અહીં પીઆઈ સાહેબ તો પોતાના હોદ્દાના ટશનમાં જોવા મળ્યા, પણ કોન્સ્ટેબલ લેવલના જે કર્મચારી હતા તે મહિલાઓને સમજાવી રહ્યા હતા કે અમારી સાથે ચાલો, અમને આ જગ્યા બતાવો કે તમે આ ક્યાંથી પકડ્યો. કેમ કે નાના પોલીસ કર્મચારીઓ આ સમગ્ર મામલાને શાંત કરવા માંગતા હતા, પણ આ મામલો તુલ જ પકડી રહ્યો હતો. પણ અહીં સવાલ એ થાય કે જે દારૂના અડ્ડા સામાન્ય જનતાને દેખાય એ પોલીસને કેમ ન દેખાય. અને વાત જ્યારે એસપી કચેરીએ જવાની થઈ ત્યારે આ પીઆઈ સાહેબ કેમ બધાને અટકાવતા જોવા મળ્યા. કે વિચાર કરો કે ભચાઉના આગોઈ ગામેથી લોકોએ આ દેશી દારૂના અડ્ડા પરથી આ માલ લઈને આવ્યા અને પોલીસ કર્મચારીઓ કહે છે કે અમને બતાવો કે દારૂ ક્યાં મળે છે. आधोई गांव में हमने ये 2-4 पॉइंट लोकेट किए और हम वहाँ पहुँचे. जैसे ही गाड़ी रुकी वैसे ही जो बूटलेगर थे वो भाग गए और हमने ये माल जब्त किया. ये एक ही पॉइंट से जब्त कर पाए हैं, बाकी सब तो भाग गए थे. लेकिन मैं एक बात पूछना चाहती हूँ कि इतना खुलेआम पूरे गांव में कोथरियाँ भरी पड़ी, इतना खुलेआम दारू बिक रहा है तो प्रशासन क्या सो रहा है? अगर हम आम जनता है और हम जाके इस तरह से रेड कर सकते हैं तो पुलिस को क्या पता नहीं होगा कि कहाँ नहीं वीडियो उतारते हैं. हाईकोर्ट का ऑर्डर है, हाईकोर्ट का ऑर्डर. ये आधोई से क्यों पुलिस को चढ़ गए? पुलिस को अच्छा एक मिनट सर मैं आपसे बात कर रही हूँ. सर मैं आपसे बात कर रही हूँ. તમે લઈને નહીં हम लेके અહીંયા પોલીસ સ્ટેશન તમે લઈને પોલીસ સ્ટેશન પર અમે ત્યાં કોઈ લોકો લઈને આવ્યા નહીં. અહીંયા તમે લઈને આવ્યા આ તમે લઈને આવ્યા નથી. તમે લઈને આવ્યા તમે આકે નાનો જો તમે લઈને આવ્યા. मेरी बात सुनो. आप लोगों को वहां जाना नहीं चाहिए सर. नहीं पता है तो नहीं गए. नहीं क्या पता है सर? पूरे गांव में थैलियां मिल रही है. कैसी बात कर रहे हो आप? बात नहीं करो. हमें छोटी बात नहीं करता चाहिए. गांव की हालत जुओ. बात नहीं करो. બધાને ખબર છે ગામની હાલત બરાબર છે. શું બરાબર છે? હાલો મારી સાથે ગાડી લગાવો. હાલો कौन सा इसमें क्यों अपना सामान एसपी ऑफिस चलते इन लोगों ये लोग एसपी ऑफिस नहीं આ મુદ્દા તમે ક્યાં લઈ જાવ બે એ બધું છોડો ક્यों आप पकड़ के लाए हां इररिस्पांसिबल हो सर आप इसलिए आप डिफेंसिव हो रहे हो. आप डिफेंसिव क्यों हो रहे हो? तो शांति से खड़े होकर मेरे साथ बात करो. वापस चलो आपण એમાં ક્યાં ના પાડી છે? ચલો કરવાની કોઈ ના પાડતું તો તમે ચલો એસપી ઓફિસ ચલો ક્યાં લઈ જાવ છો? એસપી ઓફિસ ચલો કેમ ભાઈ તમે એક્શન નથી લેતા એટલે સાહેબ તમે એક્શન નથી લેતા તમે એક્શન નથી લેતા એટલે અમે દારૂ કેમ નથી લેતા રોકતા મારી બેન મારી દેશના કેમ નથી રોકતા
ગેટ બંધ કરો, એવું નહીં થાય. ગેટ બંધ કરો, એવું નહીં થાય. તમે દારૂ લઈને નહીં જઈએ કોઈ નહીં જઈએ. નહીં જઈએ. ત્યારે સમજી લેવાનું કે આપણે દારૂબંધી કેવી છે. આ જે માથાકૂટ ચાલી રહી હતી તેમાં જે આમ આદમી પાર્ટીના કાયનાત અંસારી નામના જે મહિલા નેતા હતા તે તો રીતસરના કહેતા હતા કે ભાઈ તમે હપ્તા લો છો હતા. ત્યારે હવે આ સમગ્ર મામલે કોઈ કડક કાર્યવાહી થાય તેવું પ્રજા ઈચ્છી રહી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.